વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને 12ના અંગ્રેજી વિષયના ગ્રામરના આજના આ ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યાર સુધીમાં 7-1 જેવા WS શબ્દ વડે ક્વેશ્ચન કેવી રીતે ફ્રેમ કરવા, એટલે કે પ્રશ્નો કેવી રીતે બનાવવા, એ આપણે શીખી ગયા છે. મિત્રો, આજે આપણે બીજા 2 WS શબ્દો શીખીશું કે જેમાં તમને પરીક્ષામાં કોઈક વાક્ય આપેલું છે, એમાં કોઈક શબ્દ નીચે અંડરલાઇન કરેલું હશે અથવા તો કોઈ પૂરા વાક્ય નીચે અંડરલાઇન કરેલું છે, અને એ વાક્ય જવાબ કે એ શબ્દ જવાબ આવે એવો તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો મિત્રો, અત્યાર સુધીમાં આપણે વુ, વુમ, વિચ, વેન, વેર, હાઉ વગેરે જેવા WS શબ્દોનો ઉપયોગ શીખી ગયા. તો હવે આપણે મિત્રો બીજા 2 WS શબ્દો હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ શીખીશું. મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પહેલો શબ્દ છે WS શબ્દ છે હાઉ મેની. હાઉ મેનીનો અર્થ છે કેટલા. એનો મતલબ એ થયો કે હાઉ મેનીનો ઉપયોગ જ્યારે પણ તમને સંખ્યા જાણવી હોય, કોઈને પૂછવું હોય કે ભાઈ વર્ગમાં કેટલા છોકરાઓ છે, હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસરૂમ, તારી પાસે કેટલા પુસ્તકો છે, હાઉ મેની બુક્સ ડુ યુ હેવ. તો આવા હાઉ મેની વડે તમે સંખ્યા જાણવી હોય ત્યારે તમે પ્રશ્ન પૂછી શકો છો. તો મિત્રો, પરીક્ષામાં જે વાક્યો આપેલા છે એમાં જો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ સંખ્યા આપેલી હોય 70 બોયઝ, અને એની પાછળ કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય એવું કોઈ નામ હોય કે બોયઝ, તો આપણે બોયઝ ગણી શકીએ. મિલ્ક છે તો એ ગણી ના શકાય, એ જથ્થો છે. વોટર છે તો જથ્થો છે, જ્યારે બુક્સ છે ગણી શકાય, બોયઝ ગણી શકાય, ગર્લ્સ ગણી શકાય, સિટીઝ. તો આવા જે કાઉન્ટેબલ નાઉન હોય એની આગળ જો સંખ્યા આપેલી હોય અને એવા શબ્દ નીચે જો અંડરલાઇન કરેલી હોય તો હાઉ મેનીથી પ્રશ્ન બને. બીજો શબ્દ છે 10 બુક્સ, બુક્સ પણ ગણી શકાય. પછી છે 2 પ્લેયર્સ, પ્લેયર્સ પણ ગણી શકાય. તો આવા શબ્દો નીચે જો અંડરલાઇન કરેલી હોય તો એ શબ્દ માટે WS શબ્દ હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય. કયા શબ્દો નીચે અંડરલાઇન કરેલી હોવી જોઈએ? સંખ્યાવાચક સંખ્યા આપેલી હોય અને એની પાછળ કાઉન્ટેબલ નાઉન આપેલું હોય, એટલે કે ગણી શકાય તેવું. એ પછી છે બીજા કેટલાક શબ્દો કે જેમાં સંખ્યા નહીં હોય પણ જેનો અર્થ થાય છે થોડાક, કેટલાક એવો. તો અહીંયા ફ્યુ, અ ફ્યુ, આની પાછળ પણ જો કોઈ કાઉન્ટેબલ નાઉન આપેલું હોય. લોટ ઓફ, આની પાછળ પણ જો કાઉન્ટેબલ નાઉન આપેલું કે લોટ ઓફ બોયઝ, લોટ ઓફ બુક્સ, લોટ ઓફ પ્લેયર્સ. આની પાછળ પણ જો સમની પાછળ પણ જો કાઉન્ટેબલ નાઉન આપેલું, સમ બોયઝ, સમ બુક, સમ પ્લેયર્સ, સમ સિટીઝ. પછી મેની, આની પાછળ પણ જો કાઉન્ટેબલ નાઉન આપેલું, મેની બોયઝ, મેની બુક્સ, મેની ટોયઝ, મેની મોબાઈલ્સ, અથવા તો ફ્યુ એકલું આપેલું તો પણ ચાલે, અને પ્લેન્ટી ઓફ. આવા શબ્દો નીચે જો અંડરલાઇન કરેલી હોય અને એની પાછળ જો કાઉન્ટેબલ નાઉન આપેલું હોય તો હંમેશા WS શબ્દ હાઉ મેનીથી જ પ્રશ્ન બનશે. યાદ રાખશો ને મિત્રો, કયા શબ્દો નીચે કે જે સંખ્યા આપેલી હોય ને એની પાછળ કાઉન્ટેબલ નાઉન આપેલું હોય, અથવા તો અહીંયા જે દર્શાવે અ ફ્યુ, અ લિટલ, અ લોટ ઓફ, સમ, મેની, ફ્યુ અને પ્લેન્ટી પછી જો કાઉન્ટેબલ નાઉન આપેલું હોય કે જે ગણી શકાય એવું કોઈ નામ હોય તો એ વાક્યમાં WS શબ્દ હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય છે. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. અહીંયા મેં 4 ઉદાહરણો લીધા છે. તમે જોઈ શકો છો પહેલું વાક્ય, વી બોટ અ ફ્યુ બુક્સ યસ્ટરડે. અમે થોડાક પુસ્તકો ગઈકાલે ખરીદ્યા. અહીંયા અંડરલાઇન કયા શબ્દ નીચે છે? અ ફ્યુ બુક્સ. હવે બુક્સ ગણી શકાય ને આગળ અ ફ્યુ છે,
તો ત્યાં હાઉ મેનીથી પ્રશ્ન બનશે. તો હાઉ મેની, અને જ્યારે પણ હાઉ મેની કે હાઉ મચનો ઉપયોગ કરો તો જે નાઉન અહીંયા આપેલું હોય, બુક્સ આપેલું હોય, ટોયઝ આપેલું હોય, સિટીઝ આપેલું હોય, બોયઝ આપેલું હોય, ગર્લ્સ આપેલું હોય, તો એ હંમેશા એની સાથે જ આવશે. હાઉ મેની બુક્સ, હાઉ મેની ટોયઝ, હાઉ મેની બોયઝ, હાઉ મેની સ્ટુડન્ટ્સ, હાઉ મેની ગર્લ્સ, હાઉ મેની સિટીઝ, આ હંમેશા અહીંયા જે નાઉન આપેલું છે એ અહીંયા આવશે જ. પછી અહીંયા ભૂતકાળ છે તો આપણે સહાયક ક્રિયાપદ ડીડ મૂકીશું. વી, જ્યારે ડીડ મૂકો એટલે એની સાથે હંમેશા મૂળરૂપ બોટનું મૂળરૂપ બાય આવશે. યસ્ટરડે. તો શું પ્રશ્ન બન્યો? હાઉ મેની બુક્સ ડીડ વી બાય યસ્ટરડે. ત્યાર પછી બીજું વાક્ય છે મિત્રો, ધેર વર 10 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. હવે 10 છે ને પાછળ સ્ટુડન્ટ પણ ગણી શકાય એવું છે, તો ત્યાં શાનાથી હાઉ મેની, અને સ્ટુડન્ટ જે શબ્દ છે અહીંયા મૂકવો જ પડશે. સ્ટુડન્ટ અહીંયા આવશે જ. હાઉ મેની સ્ટુડન્ટ્સ, અહીંયા વર છે તો વર ધેર ઇન ધ ક્લાસ, પાછળ પ્રશ્ન ચિહ્ન હોવું જરૂરી છે. ત્યાર પછી એક ઉદાહરણ છે, સી વિલ આસ્ક સમ ક્વેશ્ચન ટુ ધ ટીચર. હવે અહીંયા જો સમ છે એની સાથે ક્વેશ્ચન એ પણ ગણી શકાય. સમની સાથે જ્યારે કાઉન્ટેબલ નાઉન આવે ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય. તો હાઉ મેની, હવે ક્વેશ્ચનને આપણે અહીંયા લઈ જવું પડશે. હાઉ મેની ક્વેશ્ચન્સ વિલ, અહીંયા વિલ સહાયક ક્રિયાપદ આપેલું છે, વિલ મૂકીશું. સી આસ્ક ટુ ધ ટીચર, અને પાછળ પ્રશ્ન છે. અને છેલ્લું ઉદાહરણ છે, રાકેશ ઇટ્સ પ્લેન્ટી ઓફ એગ્સ. અહીંયા આના નીચે અંડરલાઈન હોવી જોઈએ, ભૂલથી રહી ગઈ છે. રાકેશ ઇટ્સ પ્લેન્ટી ઓફ એગ્સ એવરી ડે. હવે જ્યારે પ્લેન્ટી ઓફ એની સાથે એગ્સ, આ શબ્દ ગણી શકાય એવો છે, તો શાનાથી પ્રશ્ન બનશે? હાઉ મેની એગ્સ. હવે અહીંયા જુઓ તમે, સાદો વર્તમાન કાળ છે તો ત્યાં શું મૂકીશું? ડઝ રાકેશ ઇટ એવરી ડે. હાઉ મેની એગ્સ ડઝ રાકેશ ઇટ એવરી. તો મિત્રો તમને હાઉ મેનીનો ઉપયોગ તો આવડી જ ગયો હશે. ક્યારે હાઉ મેનીનો ઉપયોગ થાય? જ્યારે આપણે સંખ્યા જાણવી હોય ત્યારે. ત્યાર પછી છે હાઉ મચનો ઉપયોગ. જેમ હાઉ મેનીમાં સંખ્યા જાણવાની હતી, તેમ અહીંયા જથ્થો જાણવા માટે તમારે હાઉ મચનો ઉપયોગ થાય છે. હાઉ મચ એટલે કેટલું. હાઉ મચ એટલે કેટલું. હવે કેટલું હંમેશા જથ્થો શામાં આવે? કે જે વસ્તુ ગણી ના શકાય એ હંમેશા જથ્થામાં આવે. દાખલા તરીકે વોટર, મિલ્ક, આવા બધા શબ્દો જથ્થામાં આવે છે. તો પરીક્ષામાં તમને આ શબ્દો નીચે જો અંડરલાઈન કરેલી હોય, અ લિટલ, અને એની પાછળ જથ્થાવાચક નામ આપેલું હોય, વોટર, મિલ્ક, ગોલ્ડ, પછી છે મચ, આના નીચે અંડરલાઈન કરે. પછી છે લોટ. હવે લોટનો ઉપયોગ બે, મેની, જો લોટની પાછળ ગણી શકાય એવો શબ્દ, એટલે કે લોટ ઓફ બોયઝ આપેલું હોય તો હાઉ મેની, પણ અહીંયા શું આપ્યું છે? લોટ ઓફ મિલ્ક. જે મિલ્ક એવું નામ છે જે ગણી શકાય અને એનું બહુવચન શક્ય નથી, તો આપણે લોટ ઓફની સાથે જો મિલ્ક આપેલું હોય તો હાઉ મચથી પ્રશ્ન બનશે. અને જો લોટ ઓફની સાથે કોઈ બોયઝ કે એવો શબ્દ આપેલો હોય તો હંમેશા હાઉ મચથી જ પ્રશ્ન બનશે. પછીનો શબ્દ છે પ્લેન્ટી ઓફ અને સમ. આ પણ અગાઉ હાઉ મેનીમાં આવી જ ગયા છે, પણ ધ્યાન એટલું રાખવાનું છે કે આ ત્રણ શબ્દો પછી લોટ ઓફ, પ્લેન્ટી ઓફ અને સમ, આ ત્રણ શબ્દો પછી જો જથ્થાવાચક શબ્દ આપેલો, એટલે વોટર, મિલ્ક, ગોલ્ડ, વુડ, આવું કંઈ આપેલું હોય કે જેનું બહુવચન શક્ય નથી અથવા તો જે ગણી શકાય નહીં, તો એમાં હાઉ મચથી પ્રશ્ન પૂછાય છે. પણ આ ત્રણ પછી જો સંખ્યાવાચક એટલે કે કાઉન્ટેબલ નાઉન આપેલું હોય કે જે ગણી શકાય, એટલે કે બોયઝ, ગર્લ્સ, બુક્સ, આવા શબ્દો આ ત્રણ પછી જો આપેલા હોય તો હંમેશા હાઉ મચથી જ પ્રશ્ન પૂછાશે. તો મિત્રો
હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો પહેલું વાક્ય છે અ લોટ ઓફ વોટર. આના નીચે અંડરલાઇન છે. લોટ ઓફ વોટર જવાબ આવે એવો પ્રશ્ન બનાવવાનો છે. લોટ ઓફ એના પછી વોટર છે તો હંમેશા હાઉ મચથી જ પ્રશ્ન બનશે. અને જે નાઉન અહીંયા આપેલું હોય એ હાઉ મચ કે હાઉ મેનીની સાથે ફરજિયાત મૂકવાનું રહેશે. હાઉ મચ વોટર અહીંયા સાદો વર્તમાન કાળ છે એટલે ડુ મૂક્યું, ડુ યુ નીડ. ત્યાર પછી બીજું એક ઉદાહરણ છે સી વિલ ટેક મચ ટાઈમ. આના નીચે અંડરલાઇન છે મચ ટાઈમના નીચે. તો મચ એટલે ઘણો બધો છે. તો અહીંયા તમે જોઈ શકો છો સમયને ગણી ના શકાય તો શાનો ઉપયોગ કરે છે હાઉ મચ ટાઈમ એની જોડે જ આવશે. અહીંયા ભવિષ્યકાળ છે તો વિલ મૂકીશું. સી ટેક ટુ ટેક આન્સર ઇટ. પાછળ પ્રશ્ન છે. ત્યાર પછી છે ધેર ઇઝ અ લિટલ પેટ્રોલ. આના નીચે અંડરલાઇન છે ધેર ઇઝ અ લિટલ પેટ્રોલ ઇન ધ ટેન્ક. આ પેટ્રોલ ગણી શકાય નહીં તો પ્રશ્ન શાનાથી બનાવીશું હાઉ મચ પેટ્રોલ એ જ આપીશું તો ઇઝ ધેર ઇન ધ ટેન્ક. તો પેટ્રોલ કેવું છે જથ્થાવાચક છે. ચોથા નંબરનું ધ લેડી વોન્ટ ટુ બાય સમ રાઈસ. આના નીચે અંડરલાઇન છે સમ રાઈસ. તો સમ ની સાથે જો બોયઝ આપેલા હોય તો હાઉ મેની આવે પણ રાઈસ ગણી શકાય ને જથ્થામાં જ આવે હંમેશા. તો જે જથ્થાવાચક શબ્દો છે એની સાથે શાનાથી પ્રશ્ન બન્યો હાઉ મચ અને મચની સાથે હંમેશા જે નાઉન આપેલું હોય અહીંયા એ મૂકવું ફરજિયાત છે. હાઉ મચ રાઈસ ડઝ. અહીંયા સાદો વર્તમાન કાળ છે તો ડઝ મૂકીશું. ધ લેડી વોન્ટ ટુ બાય. તો મિત્રો હાઉ મચનો પણ ઉપયોગ તમને આવડી ગયો છે. હવે આપણે આ બે જે ઉપયોગ શીખ્યા હાઉ મચ અને હાઉ મેનીનો ઉપયોગ જે શીખ્યા એને લગતી કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ એટલે કે એક્સરસાઇઝ કરીએ કે જેથી આપણને મહાવરો પણ થઈ જાય અને કેટલાક કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ એટલે કે ગણી શકાય કે ન ગણી શકાય એવા નામનો પણ પરિચય થઈ જશે. હવે અહીંયા જો પહેલું વાક્ય બ્લેન્ક સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય. તો અહીંયા હાઉ મચ આવશે કે હાઉ મેની આવશે તો તમારે જોવાનું અહીંયા નાઉન કે સ્ટાર્સ તે ગણી શકાય એવા તો ત્યાં શું આવશે હાઉ મેની. પછી બ્લેન્ક પીપલ લીવ ઓન ધ આઇલેન્ડ. તો પીપલ એ પણ ગણી શકાય તો ત્યાં પણ હાઉ મેની આવશે. બ્લેન્ક બર્ડ્સ આર ધેર. તો અહીંયા પણ બર્ડ્સ છે એ પણ ગણી શકાય તો ત્યાં હાઉ મેની બર્ડ્સ આર ધેર. હાઉ મેની પીપલ લીવ ઓન ધ આઇલેન્ડ. હાઉ મેની સ્ટાર આર ધેર ઇન ધ સ્કાય. હવે ચોથા નંબરનું વાક્ય છે બ્લેન્ક વોટર ઇઝ ઇન ધ ઓશન. વોટર ગણી શકાય એવું નથી તો ત્યાં શું આવશે હાઉ મચ વોટર ઇઝ ઇન ધ ઓશન. પાંચમા નંબર બ્લેન્ક મની ઇઝ ઇન ધ બેંક. પૈસા જથ્થાવાચક છે. નોટો હોય કરન્સી નોટ્સ લખેલું હોય તો હાઉ મેની આવે પણ મની છે એટલે હાઉ મચ મની ઇઝ ઇન ધ બ્લેન્ક. બ્લેન્ક કન્ટ્રીઝ આર ધેર ઇન ધ વર્લ્ડ. કન્ટ્રીઝ ગણી શકાય છે એટલે ત્યાં શું આવશે યસ હાઉ મેની. હાઉ મેની કન્ટ્રીઝ આર ધેર ઇન ધ વર્લ્ડ. બ્લેન્ક બ્રેડ ઇઝ ઇટન પર ડે. બ્લેન્ક બ્રેડ એ પણ જથ્થો છે તો હાઉ મચ બ્રેડ ઇઝ ઇટન પર ડે. પછી છે બોન્સ આર ધેર ઇન અ હ્યુમન બોડી. બોન્સ એટલે હાડકા. હાડકા ગણી શકાય તો હાઉ મેની બોન્સ આર ધેર ઇન હ્યુમન બોડી. અને બ્લેન્ક સેન્ડ ઇઝ ઇન ધ ડેઝર્ટ. તો ડેઝર્ટમાં માટી સેન્ડ એટલે માટી. માટી ગણી શકાય નહીં ત્યાંથી ત્યાં હાઉ મચ આવશે. અને બ્લેન્ક ઇન્ફોર્મેશન ઇઝ ઓન ધ ઇન્ટરનેટ. ઇન્ફોર્મેશન માહિતી એ ગણી ના શકાય એટલે ત્યાં શું આવશે હાઉ મચ. હાઉ મચ ઇન્ફોર્મેશન ઇઝ ઓન ધ ઇન્ટરનેટ. તો મિત્રો આશા રાખું છું કે તમને હાઉ મચ અને હાઉ મેનીનો ઉપયોગ
વિશે ખ્યાલ આવી જ ગયો છે. તો હાઉ મેનીનો ઉપયોગ સંખ્યા જાણવા માટે થાય છે અને હાઉ મચનો ઉપયોગ જથ્થો જાણવા માટે થાય છે. એટલે હંમેશા તમને કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય એવા નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી ન શકાય એવા નાઉન એટલે કે જથ્થાવાચક નામ વિશેનો ખ્યાલ હોવો જ જોઈએ. તો જ તમને હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ ખબર પડશે. તો જે વસ્તુનું બહુવચન ના થાય, દાખલા તરીકે વોટર, તો એ બધા જથ્થાવાચક છે. એટલે યાદ રાખવાનું કે જે નામનું બહુવચન ન થાય એ બધા જથ્થાવાચક છે અને જે નામનું બહુવચન થાય એટલે કે બર્ડ, સ્ટાર્સ, બોન્સ, તો એ બધા સંખ્યાવાચક છે એટલે કે કાઉન્ટેબલ છે. તો ત્યાં તમારે હાઉ મેનીનો ઉપયોગ કરવાનો રહેશે. તો મિત્રો, આજનો આ એકમ અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.